જ્યારે કોઈ પરિવારનો સભ્ય, ખાસ કરીને નાનું બાળક વિખૂટું પડે છે, ત્યારે તે પરિવાર પર આભ તૂટી પડતું હોય છે. તે પીડા અને વેદનાની કલ્પના કરવી પણ અશક્ય છે. આવા પરિવારોના ચહેરા પર ફરીથી મુસ્કાન લાવવાના ઉમદા હેતુ સાથે સુરત શહેર પોલીસ દ્વારા એક અત્યંત સંવેદનશીલ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત 4 જ મહિનામાં 257 બાળકો અને બાળકીઓ સહિત કુલ 669 લાપતા કે અભ્યત લોકોને શોધીને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું. આ માનવીય અભિગમની સફળતા બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તેના મિસિંગ સેલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે. સુરત પોલીસે વર્ષ 2026ના પ્રથમ 4 મહિનામાં એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કુલ 696 બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢીને પરિવાર સાથે મિલાવ્યા છે, જેમાં 257 બાળકો અને બાળકીઓ અને 439 પુખ્ત વયના સ્ત્રીઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે મિસિંગ સેલ દ્વારા છેલ્લા 18 વર્ષમાં થયેલા મિસિંગ કેસોના કાગળો અને રજિસ્ટરો ચેક કરીને રીઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સોર્સિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય રાજ્યોના સ્થાનિક સરપંચો તથા પોલીસનો સંપર્ક કરીને આ શોધખોળ હાથ ધરી હતી. ઘણા કિસ્સાઓમાં ગુમ થયેલા વ્યક્તિઓ રાજ્ય કે જિલ્લા બહાર હોવાનું પણ સામે આવ્યું હતું.